પધારે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. શંકરભાઈ રામાભાઈ પટેલ. થોડાક સમયની અંદર આપણી વચ્ચે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રૂડાભાઈ રામાભાઈ રબારી પણ પધારશે. એમને પણ આપણે આવશે ત્યારે સ્વાગત અને સત્કાર કરીશું. હવે મંચ પર પધારેલ મહેમાનશ્રીઓનું આપણે તિલક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ તે પહેલાં આપણા સૌના અતિ પ્યારા શિવ પરમાત્મા જે આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત છે એમને સ્મૃતિમાં રાખી અને આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ થાય એવી આરાધના કરીશું. 3 મિનિટ શિવ પરમાત્માની યાદ. भगवान हमारा साथी है, हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं. जैसे दीपक में बाती है, भगवान हमारा साथी है. સૌપ્રથમ તો હું પરમાત્મા શિવને આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આજનો આ દિવસ આપણા સૌના માટે ખૂબ જ ગૌરવશાળી દિવસ છે. આપણા સૌના પ્રેરણારૂપ પ્યારા દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિના ઉપલક્ષમાં બીકે સોશિયલ સ્વિંગ્સ દ્વારા ભારત અને નેપાળમાં મેગા બ્લડ ડોનેશનનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે, જેમાં 1 લાખ કરતાં પણ વધારે ભાગ લે અને વિશ્વ બંધુત્વ દિવસને સાર્થક કરે. એક બૂંદ રક્ત અનંત આશીર્વાદ. દાતા બનો, દિવ્ય બનો. તો આજના આપણા મંચસ્થ મહેમાનોથી આપણું મંચ અતિ સુશોભિત થઈ ચૂક્યું છે. તો એવા મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરવા માટે હું નમ્ર નિવેદન કરી રહી છું બ્રહ્માકુમારી બહેનોને કે જેઓ મંચસ્થ મહેમાનોનું તિલક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત અને અભિનંદન કરશે. સાથે સાથે ઈશ્વરીય સોગાદ અને ઈશ્વરીય ટોલી આપી અને એમનું સન્માન અને સત્કાર પણ કરશે. બ્રહ્માકુમારી બહેનો. आरोग्यं धन संपदा
આપણા રાજયોગીની રશ્મિ દીદીના હસ્તકમલ દ્વારા ડૉક્ટર નવીનભાઈને સાલ ઓઢાડવામાં આવી રહી છે અને સાથે સાથે એમને પરમાત્માની ઈશ્વરીય સોગાદ પણ અર્પણ થઈ રહી છે. આજના આ વિશ્વ બંધુત્વ દિવસ માટે રક્તદાન એ સર્વશ્રેષ્ઠ મિસાલ છે. સાથે સાથે શંકરભાઈ ચૌધરીજીને પણ દાદીજીના હસ્તકમલ દ્વારા સુંદર એક ઈશ્વરીય સોગાત અર્પણ થઈ રહી છે. દીપકભાઈ ચૌધરીને પણ હું નમ્ર નિવેદન કરી રહી છું, આપ શ્રી પણ સ્ટેજ પર પધારો. દીદીજીના હસ્તકમલથી ઈશ્વરીય સોગાત સ્વીકાર કરશો. રક્ત એ સૌથી કિંમતી ઉપહાર છે જે એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપી શકે છે. આપણા રક્તદાનના માધ્યમથી આપણે બીજાને એક નવું જીવન આપી શકીએ છીએ. દીપકભાઈને પણ ઈશ્વરીય સોગાત દીદીજીના હસ્તકમલ દ્વારા અર્પણ થઈ રહી છે. दानों में है दान महान, रक्तदान है जीवन दान. रक्त में बसे जीवन सबके, जो दान करे वो सर्व महान. जो दान करे वो सर्व महान. जो दान करे वो हस्ती महान है. ऐसे महान हस्तियों को दिल करे बारंबार प्रणाम. જેમને બ્લડ ડોનેટ કર્યું છે એમને અહીંયાથી સર્ટિફિકેટ મળશે. આપ સૌ સર્ટિફિકેટ લઈને પછી જ જજો. વાઘેલા મમતાબેન, ચૌધરી જયંતિભાઈ, જેના નામ બોલવું એ આગળ આવી જાઓ. દશરથભાઈ, દિનેશભાઈ, હું સ્વાગતની શૃંખલાને આગળ વધારતા આમંત્રિત કરવા જઈ રહી છું નાનોબેન ચૌધરીને, જેઓ જડિયા હાઈસ્કૂલના શિક્ષિકાબેન છે. આપ શ્રી 10 વર્ષથી બ્રહ્માકુમારીના રેગ્યુલર સ્ટુડન્ટ છો. આપણા હૃદયમાં પરમાત્મ પ્રેમનું ઝરણું અવિરત વહ્યા કરે છે. માનવ સેવાના કાર્યમાં જોડાવા માટે આપ સદા પ્રયત્નશીલ અને તત્પર રહો છો. એવા નાનોબેન ચૌધરી જે મંચસ્થ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશે. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ધાનેરામાં રાજયોગીની પ્રકાશમણીજી દાદી વિશ્વ બંધુત્વ ભાવના નિમિત્તે રક્તદાન શિબિર યોજના અહીંયા આપણે કાર્યક્રમ યોજેલ છે, જેની અંદર સોનુ દીદીએ પરમાત્માનું આહ્વાન કરી દીધેલ છે. છતાંય દિલથી આપણે પહેલાં શિવ પરમાત્માને આ કાર્યક્રમની અંદર સત્કારીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. કેમ કે એમના વગર કોઈ કાર્ય શક્ય છે નહીં. દીદી હંમેશા કહે છે કે અમે નિમિત્ત છીએ, કાર્ય પરમાત્મા કરે છે, અમે નથી. એટલે એમનું આહ્વાન એ આપણી પહેલી ફરજ છે. એટલે એમનું આપણે દિલથી આવકારીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે આ કાર્યક્રમની અંદર સતત અઠવાડિયાથી મહેનત કરતા રાજયોગીની બ્રહ્માકુમારી રશ્મિ દીદી, એ જ્યારે કોઈ પણ કાર્ય હોય ત્યારે હંમેશા, ચાહે સમાજ સેવાનું હોય, જ્ઞાનદાનનું હોય, રક્તદાનનું હોય કે કોઈ પણ સેવાના ભાવમાં નિસ્વાર્થપણે
એ હંમેશા તૈયાર રહે છે. અને બાબાના જ્ઞાનની સેવા એ આ સંસ્થાની અંદર 17 વર્ષથી કરે છે. કોઈ સામાન્ય વર્ષ નથી, 17 વર્ષથી જ્ઞાન સેવા આપી રહ્યા છે. અને બીજા કાર્યોની અંદર પણ એ સતત વહેતા રહે છે. પોતાનો સમય, શ્વાસ અને સંકલ્પ સ્વાહા કરે છે. વ્યસન મુક્તિમાં પણ દીદી ગામે ગામ, એકે ગામ બાકી નહીં હોય, ગામે ગામ જઈ અને વ્યસન મુક્તિ માટેના એમને કાર્યક્રમ કરેલા છે. એટલે દીદીને આ કાર્યક્રમ ખૂબ એમને અથાગ મહેનત કરી છે. એમને દિલથી આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ આપણે બધા જાણીએ જ છીએ કે દીદીની પાસે ખડે પગે ઊભા રહેનાર સોનુ દીદી, હાજી દીદીનો પાઠ નક્કી કરનાર એમાં પાક્કા છે. અને એવા સોનુ દીદી પણ આ સંસ્થાની અંદર 14 વર્ષથી સેવા આપી રહ્યા છે. એમને પણ આ કાર્યક્રમની અંદર આપણે આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ દીપુ દીદી જે 30 વર્ષથી આ સંસ્થાની અંદર પોતાનું સમર્પણ, સંકલ્પ અને શ્વાસ આપ્યા છે. 30 વર્ષ. અને દીપુ દીદી જ્યારે એમના મોઢે રશ્મિ દીદીને કહે કે મમ્મા મમ્મા, અને આ શબ્દ જ્યારે એમના મોઢે સાંભળું ત્યારે અતિ સુંદર લાગે છે. એમના દિલથી એમની જે સુંદરતા છે એમની વાણીમાં પ્રગટ થતી જોવા મળે છે. એટલે દીપુ દીદીને પણ આ કાર્યક્રમની અંદર આપણે આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ આપણા મંચસ્થ મહેમાન જે મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે દીદીએ બોલાવેલા છે, આ કાર્યક્રમની અંદર એમને સમય આપ્યો છે, એવા નવીનભાઈ ચૌધરી સાહેબ, ડૉક્ટર નવીનભાઈ ચૌધરી સાહેબ, જે ઓર્થોપેડિક છે શ્રીરામ હોસ્પિટલ ધાનેરામાં. એમને પોતાનો આ કિંમતી સમય આપ્યો. રક્તદાન, મહાદાનને વધારે સુશોભિત બનાવવા માટે એમને સમય આપી આપણા કાર્યક્રમની અંદર હાજરી એમની બહુ મહત્ત્વની છે. એટલે આ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા, અમારા દીદી દ્વારા, અમારા આ 2 દીદીઓ, અમારા બાળકો બ્રહ્માકુમારીના, આ બધા દ્વારા સાહેબ તમને અમે આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ઉપરાંત અહીંયા રક્તદાન કેમ્પના અને જે 22 વર્ષથી રક્તદાનની અંદર પોતે આ રક્તદાનના કાર્યની અંદર જોડાયેલા છે એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, એમને પણ આ સમય આપ્યો. એમનું કાર્ય નિસ્વાર્થ ભાવે રક્તદાન અને જીવનદાન, લોકોને જીવનદાન આપવું, એમાં માટે એમને સતત સેવા કાર્યરત રહ્યા છે. એવા શંકરભાઈ સાહેબને પણ આ સંસ્થા વતી, દીદી વતી, બાબા વતી ખૂબ ખૂબ આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. અને આપ સૌ તો છો જ કે આ કાર્યક્રમને દીપાવો છો, એટલે આપ સર્વનું પણ અને રક્તદાનની અંદર જે શંકરભાઈ સાથે કાર્યરત જોડાયેલા જ છે હંમેશા એવા દીપકભાઈ ચૌધરી સાહેબ, એમને પણ દીદી આ સંસ્થાની અંદર એમને સ્વાગત કરે છે, આવકારે છે. અને દીપ પ્રાગટ્યની અંદર બિરાજમાન સર્વ મહેમાનોને દીદી વતી, આ સંસ્થા વતી એમને ખૂબ દિલથી આવકારીએ છીએ, આવકારીએ છીએ, આવકારીએ છીએ. ઓમ શાંતિ. આપ શ્રીનો પણ હું તહે દિલથી આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ નાનો બહેનો. હવે કાર્યક્રમને આગળ વધારતા હું એ કહીશ કે रक्तदान सिर्फ दान नहीं, निष्प्राण को देता है जीवन दान। दुनिया में है वो महान, जग करे जिनका गुणगान, जग करे जिनका गुणगान। आ कार्यक्रमનું આયોજન રાજયોગીની પ્રકાશમણી દાદીજીની 18મી પુણ્યતિથિના નિમિત્ત દિવસે કરવામાં આવ્યું છે. પોતાનું સંપૂર્ણ જીવન
સમાજ સેવા માટે વ્યતીત કર્યું. દાદીજી એક પ્રખર વક્તા અને પ્રખર નેતૃત્વ ધરાવતા હતા. તેઓએ આધ્યાત્મિક જગતમાં નિર્વિઘ્ન રૂહાની યાત્રા પૂરી કરેલ છે. આપણે સૌ સાથે મળીને આપણે દાદી પ્રકાશમણીજીને ફૂલહાર પહેરાવી અને એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું અને સાથે સાથે આપણા આ પુનિત કાર્યને ખુલ્લો મૂકીશું દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા. તો આપ શ્રી દાદીજીના તસવીર આગળ પધારીને દાદીને ફૂલહાર ચડાવી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો. સાથે સાથે દીપ પ્રાગટ્ય વિધિના માનશ્રીઓને પણ હું નમ્ર નિવેદન કરી રહી છું. એ પણ આ પુનિત પાવન કાર્યમાં ખૂબ દિલથી જોડાય. ડૉક્ટર દેવાભાઈ ચૌધરી, ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી પધારેલ. સિવિલ એન્જિનિયર દેસાઈ રાણાભાઈ, અનુભવ વોલન્ટરી બ્લડ બેંકમાંથી પધારેલ દીપકભાઈ ચૌધરી, ફાર્માસિસ્ટ યશભાઈ બળવંતભાઈ રાજપૂત, લાયન્સ ક્લબના અધ્યક્ષ અને ઇન્ડિયન ગેસના માલિક ઠક્કર રમેશભાઈ, હીરાભાઈ શાહ, જેઓ તમામ સેવામાં ખૂબ ઉમંગ અને ઉત્સાહ ધરાવે છે અને એક મિનિટ પણ સેવાના કાર્ય વગર એ રહી નથી શકતા એવું ઉમદા વ્યક્તિત્વ ધરાવનાર હીરાભાઈ શાહ. સાથે સાથે હું નટુભાઈ સોનીને પણ આમંત્રિત કરી રહી છું. આપ પણ પધારો અને દીપ પ્રાગટ્ય વિધિને આપણે શરૂ કરી રહ્યા છીએ. એ પહેલાં આપણા સૌના અતિ વ્યાલા અને અતિ પ્યારા દાદીજીનું શ્રદ્ધાંજલિ દ્વારા સન્માન થઈ રહ્યું છે, સત્કાર કરી રહ્યા છીએ. कहेवाय छे कि जैसा कर्म वैसा फल, जीवन की है यही शान, रक्त देते जो आप सभी, सदा रहे आप स्वस्थवान स्वास्थ्यवान. आरोग्यम धन संपदा. प्रभु
કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકી દીધો છે. તો પ્રાસંગિક પ્રવચન માટે હું આમંત્રિત કરી રહી છું આપણા પ્યારા રાજયોગીને રશ્મિ દીદીજીને, કે જેઓ પ્રસંગને અનુરૂપ આપણને શુભ સંકલ્પો આપી અને લાભાન્વિત કરશે. રાજયોગીની રશ્મિ દીદીજી, આપના માટે હું કહીશ કે માનવતાના હિત માટે આપ દ્રઢ સંકલ્પ ધારી રહો છો. નિરંતર સેવાઓની સરિતા આપના નિર્મળ હૃદયમાં વહ્યા કરે છે. આપ આપની ઓજસ્વી વાણી દ્વારા અમારા સૌની અંદર પ્રસંગને અનુરૂપ શુભ સંકલ્પોનો પ્રકાશ ફેલાવીને અમને ખૂબ સુંદર રીતે લાભાન્વિત કરશો. એવા રાજયોગીની રશ્મિ દીદીજી, જેઓ સ્પાર્ક વિંગ કોર મેમ્બર છે, આર્ટ એન્ડ કલ્ચર વિંગના પણ મેમ્બર છે, એજ્યુકેશન્સ વિંગના પણ મેમ્બર છે અને મધુવન ન્યૂઝ એડિટર મીડિયામાં પણ એ જોડાયેલ છે. એવા આપણા અતિ પ્યારા અને પ્રેરણાસ્ત્રોત રાજયોગીની રશ્મિ દીદીજી. ઓમ શાંતિ. જીવનદાન એ મહાદાન છે અને જીવનદાન એ રક્તદાન દ્વારા થાય છે. દુનિયાની અંદર અન્નદાન કરે તો એને અન્નદાતા કહેવાય, ધન દાન કરે તો એને ધનદાતા કહેવાય, જ્ઞાન દાન કરે તો એને જ્ઞાનદાતા કહેવાય, વિદ્યા દાન કરે તો એને વિદ્યાદાતા કહેવાય. પણ જે રક્તદાન કરે એને જીવનદાતા કહેવાય, એને जीवनदाता कहवाए। वक्त का हर क्षण और रक्त का हर कण हम सब के लिए बहुत ही अमूल्य है। આજે દાદીજીની 18મી પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં આ સુંદર બ્લડ ડોનેશન મેગા પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને આજ આયોજનની અંદર આપ સર્વ પધાર્યા મંચસ્થ મહેમાનો તેમજ બ્લડ ડોનરો તેમજ અમારા આમંત્રણને માન આપીને જે દીપ પ્રાગટ્યના મહેમાનો પણ અહીંયા પધાર્યા અને ક્લાસના સર્વ ભાઈ બહેનોનું પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। આ ખાલી ફક્ત રક્ત એકત્રિત કરવા માટેનો કોઈ કેમ્પ નથી, પરંતુ આ પ્રોગ્રામનું એક લક્ષ્ય છે અને લક્ષ્ય છે લોકોને રક્તદાન કરવા માટે જાગૃત કરવાનું। રક્તદાન કરવાથી ઘણા બધા ગભરાતા હોય છે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી। રક્તદાનથી ઘણા બધા જીવનની અંદર ફાયદા થાય છે, જે તમે પોતે આપીને પણ એ અનુભવ કરી શકો છો। આપણી વચ્ચે જ નટુભાઈ છે, જેમણે લગભગ 21 વાર બ્લડનું દાન કર્યું છે। 2 મિનિટ ઊભા થઈશું ભાઈ આપણે, અને એમનું આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી સ્વાગત કરીશું અને સન્માન કરીશું એમનું આપણે ફરીથી 1 2 3 1 2 3 1 2 3। દાતાઓની દુનિયામાં કોઈ કમી નથી, એમને એમનો અનુભવ પૂછી લેજો। રક્તદાન કરવાના ઘણા બધા નિયમો છે, એ નિયમો તો સાહેબ તમને જણાવશે કે કેટલી ઉંમરે કરી શકાય, કોણ કરી શકે। પણ એમ આ જે વિદ્યાલયનું લક્ષ્ય છે 1 લાખ યુનિટ બ્લડ એકઠું કરવાનો છે, કારણ કે 1 લાખ યુનિટ બ્લડથી 3 લાખ લોકોની આપણે જિંદગી બચાવી શકીએ છીએ અને 1 યુનિટ એ 3 વ્યક્તિઓ માટે એ મદદરૂપ થાય છે અને 3 વ્યક્તિઓનું જીવન બચી શકે છે।
એટલે રક્તદાન બધા કરી શકે, કારણ રક્તદાનની કોઈ પ્રયોગશાળા નથી કે જેમાં રક્ત બનાવી શકાય ભાઈ? કોઈ કૃત્રિમ રીતે આપણે રક્તને બનાવી શકતા નથી. રક્તદાન પ્રકૃતિની અને પ્રભુની એક દેન છે જે ઓટોમેટિક આપણા શરીરમાં બનતું જાય છે. એટલે આપણે એકબીજાને રક્તનું દાન કરી શકીએ છીએ. અને આવો મોકો ભગવાને અને પ્રકૃતિ આપણને આપ્યો છે, તો એનો લાભ આપણે ચોક્કસ ઉઠાવી શકીએ. બાકી કોઈ પ્રયોગશાળામાં બ્લડ બનતું નથી. એટલે ભગવાને એક સુંદર આપણને ગિફ્ટ આપી છે આ જીવનની સાથે, કે આપણે ખુદ બ્લડ નવું બનાવી શકીએ છીએ. તમે એક દિવસમાં બ્લડ આપો, સવારે આપ્યું અને સાંજે ફરીથી તમારું બ્લડ બની જાય છે. એટલી ફટાફટ પ્રક્રિયા આ શરીરની અંદર થાય છે. એટલે ભગવાનનો એક શુક્રિયા કે સુંદર ભગવાને આપણને આ શરીર આપ્યું છે, અને શરીરની રચના પણ એટલી સુંદર કરી છે કે આપણને કોઈ તકલીફ થતી નથી. અને રક્ત આપવાથી આપણા નવા કોષોનું પણ સર્જન થાય છે, અને બ્લડ પણ આપણું ચેન્જ થાય છે, અને સાથે સાથે હાર્ટ એટેક પણ આપણને આવતું નથી. એમાં પણ આપણને એક રાહત મળે છે, અને સ્વસ્થ અને મસ્ત આપણે રહી શકીએ છીએ. એટલે રક્ત આપવું ખૂબ જરૂરી છે. અને આનું લક્ષ્ય એ છે કે આપણા દાદીજી કે જે પ્રેમની મૂર્તિ હતા, અને એમનું લક્ષ્ય જીવનની અંદર એવું હતું કે ખુદ આગળ વધો અને બીજાને પણ આગળ વધારો. અને એ લક્ષ્યથી આજે આ દાદીજી, જેનું નામ પરમાત્માએ પ્રકાશમણી આપ્યું, અને આખા વિશ્વની અંદર 137 દેશોમાં દાદીએ આ જ્ઞાન પ્રકાશ ફેલાવ્યો છે, અને 50 લાખ ભાઈ બહેનોને આ જ્ઞાન આપીને એમનું જીવન પવિત્ર, શ્રેષ્ઠ, આદર્શ બનાવ્યું છે. તો એમનો ઉમંગ અને ઉત્સાહ કે હું મારું તો કલ્યાણ કરું પણ અનેક આત્માઓનું કલ્યાણ કરું, એ ભાવ અને એમના સન્માનના માટે જ આપણે આ એમની 18મી પુણ્યતિથિના દિવસે આ પ્રોગ્રામ રાખ્યો છે. અને ભારતની અંદર અને વિદેશની અંદર આપણા 137 દેશોમાં આ દિવસ જે 25 ઓગસ્ટ એ આપણે કહેવાય કે વિશ્વ બંધુત્વ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તો આપણે આ 18મો વિશ્વ બંધુત્વ દિવસ આ વખતે બ્લડ ડોનેશન મેગા કેમ્પ નિમિત્ત એક બન્યું છે, અને એના દ્વારા ઉજવવામાં આવે છે, અને દાદીજીનું સન્માન કરવામાં આવે છે. દાદીજીને આ સમયે પણ યાદ કરવામાં આવે છે. દાદી વ્યક્તમાંથી અવ્યક્ત બન્યા, પણ આજે સૂક્ષ્મ લેવલમાં પણ એ રહીને અહીંયા સેવાઓ આપી રહ્યા છે. અને આજે વિશ્વભરમાં ખાલી ભારત નહીં પણ નેપાળની અંદર પણ આ મેગા પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. અને આજ ભારત દેશના લોકોને જે માનવતાનો ધર્મ છે એ અહીંયા સાર્થક થઈ રહ્યો છે. ભારત દેશ માટે અને ભારતના લોકો માટે જે પ્રેમ છે એ સાર્થક થઈ રહ્યો છે. આપણે જોયું નજીકની અંદર જ અમદાવાદમાં એક પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ, અને ત્યારે તરત જ જાહેર કરી દેવામાં આવ્યું કે બ્લડ જોઈશે. અને તમે નહીં માનો, વિધિન અવરમાં બ્લડ 750 યુનિટ ભેગું થઈ ગયું. આ છે ભારતવાસીઓનો, ગુજરાતવાસીઓનો ગુજરાત માટે પ્રેમ છે. બીજું આનું લક્ષ્ય છે કે પ્રેમ અને કરુણા. આ જીવનની અંદર આપણે ઘણું બધું કમાઈએ છીએ, પણ પ્રેમ અને કરુણાથી આપણે દુઆઓ કમાઈએ છીએ. એટલે આ વિદ્યાલયનું આ બ્લડ કેમ્પ માટે એક લક્ષ્ય છે કે આપણે દુઆઓ કમાઈએ. ધન તો બધા કમાય છે, પણ કોઈને દાન આપીને એકનું જીવન બચાવીને આપણે ઘણી બધી દુઆઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આ વિદ્યાલયનું એ પણ લક્ષ્ય છે. અને બીજું, આજના યુવાઓ કે જે આ બ્લડ કેમ્પમાં આવીને આ પ્રોગ્રામને નિહાળીને એમની અંદરથી પણ એક શક્તિ આવે, અને એ વ્યસન મુક્ત બનીને પોતાનું રક્ત જે છે એ લોકોને આપીને એમની અંદર અવેરનેસ આવે, એક જાગૃતતા આવે. અને ખરેખર યુવાધને તો વર્ષમાં 3 વાર બ્લડ આપવું જ જોઈએ. એ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. અને માતાઓ ઘણા માતાઓને ડર લાગે, પણ માતાઓને પણ ડરવાની જરૂર નથી. એ પણ પોતાનું બ્લડ આપીને અનેક માતાઓના જીવન પણ બચાવી શકે છે.
માતાઓ આના 1 વર્ષની અંદર 3 વખત બ્લડ ડોનેટ કરી શકે અને ભાઈ 4 વખત બ્લડ ડોનેટ કરી શકે. 3 મહિના પછી તમે ફરીથી બ્લડ આપી શકો છો. એવી સુંદર પ્રકૃતિની આ એક રચના છે. તો એ પણ આપણું આ લક્ષ્ય છે. અને બીજું કે આપણી અંદર જે ધર્મ જે ભેદભાવ છે એ મટી જાય, ક્ષેત્રના ભેદભાવ મટી જાય, જાતિ ભેદભાવ મટી જાય. એ બધાય ભેદભાવ મટાવવા માટે જ અને ભાઈચારો અને વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, વસુધૈવ કુટુંબકમની આપણા જીવનમાં અને સમાજમાં અને ભારત દેશમાં એક ભાવના કેળવાય, એના માટે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે, જે અહીંયાથી તમને સાર્થક જોવા મળશે. અહીંયા આ બ્લડ કેમ્પની એક ખાસ વિશેષ એ સ્લોગન છે કે વિશ્વ બંધુત્વ દિવસ, સહકારની ભાવના, સહયોગની ભાવના, ભાઈચારાની ભાવના અને વસુધૈવ કુટુંબકમ અભિયાનની આ એક યોજના છે. અને એ યોજનાનો હરેક વ્યક્તિ લાભ લઈ શકે. ભલે તમે આજે ના આપો, પણ તમને અંદરથી એમ થાય કે ખરેખર હું પણ શક્તિશાળી છું અને થોડા સમય પછી હું પણ રક્ત આપી શકું છું, એવી તમને હિંમત મળે, એના માટે પણ આનું આયોજન છે. અને સાથે સાથે જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગમે ત્યારે બ્લડની જરૂર પડે તો આપણે બધાએ ભારતવાસીઓ સક્ષમ છીએ, એને મદદ કરીએ. આપણે ના આપીએ તો આપણા કોઈ પણ આસપાસના જે આપી શકતા હોય એવા ડોનરને શોધીને પણ આ રક્તદાન અપાવીએ. આપણે પાણીનું દાન કરીએ, અત્યારે રામાપીરનો કેમ્પ ચાલે એમાં આપણે દાન કરીએ, પણ આ દાન તો સર્વશ્રેષ્ઠ દાન છે અને આ દાન આપણે ચોક્કસ ફ્રીમાં કરીએ. ભગવાને આપણને આપ્યું છે તો આપણે બીજાને આપવું જરૂરી છે. તો આ છે આ વિદ્યાલયનું લક્ષ્ય. બસ એ જ આશા સાથે આપ અહીંયા આવ્યા એ બદલ આપ સર્વનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, શુક્રિયા. અને આપ પણ ઘરે જઈને આપણા પરિવારજનોને, આપણા સંબંધીઓ, સંપર્કવાળાને પણ આ દાન કરવા માટે પ્રેરિત કરશો, એવી આશા સાથે ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજયોગિની રશ્મિ દીદીજીનો. એવું કહેવાય છે કે દાલ રોટી સબ દેતે हैं, दाल रोटी सब देते हैं, जीवन दे वो भगवान, जीवन दे वो भगवान, वही भगवान आज कई रूपों में इस सभा की शान बने हैं, इस सभा की शान बने हैं. હવે આપણે સૌ ઊભા થઈને એક પ્રતિજ્ઞા લઈશું. આપણો જમણો હાથ આગળ કરીશું. બોલીશ એની પાછળ તમારે બોલવાનું છે. આપણે સૌ સાથે મળીને ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞાના રૂપમાં પવિત્ર સંકલ્પ લઈશું. હું સંકલ્પ કરું છું કે સંભવ હોય ત્યાં સુધી રક્તદાન કરી કોઈપણનું જીવન બચાવવામાં યોગદાન આપીશ. હું રક્તદાનને પવિત્ર માનવ સેવા માનીશ અને નિસ્વાર્થ ભાવે સેવા કરતો રહીશ. હું મારા મિત્રો, પરિવાર અને સમાજના અન્ય લોકોને રક્તદાન આપવા માટે પ્રેરિત કરીશ. રક્તદાન કરવાની સાથે હું મારા જીવનમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારાને પણ પ્રોત્સાહન આપીશ. હું નફરત, ભેદભાવ
અને સ્વાર્થનો ત્યાગ કરીને વિશ્વ ભાઈચારામાં પોતાનું યોગદાન આપતો રહીશ. હું વસુધૈવ કુટુંબકમની ભાવનાને અનુસરીને માનવતાની સેવામાં સદા તત્પર રહીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. ડૉક્ટર નવીનભાઈ જે આપણી વચ્ચે મંચના મહેમાનશ્રી છે એ 1 મિનિટ આ કાર્યક્રમ માટે શુભ ભાવના અને શુભકામના આપશે. ડૉક્ટર નવીનભાઈ ચૌધરી. પ્રજાપિતા બ્રહ્મકુમારી ધાનેરા શાખા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યુનિવર્સલ બ્રધરહુડ ડેના નિમિત્તે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું તેમાં તમામે જેમને બ્લડ ડોનેટ કર્યું છે એમનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે જરૂર પડે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રક્તદાનથી ક્યારેય પાછા પડવું જોઈએ નહીં. અને આયોજક કરતાઓ તમામ કાર્યકર્તાઓ તમામ આયોજકોને ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. સમય ના લેતા ખૂબ જ ઝડપથી આપણને સૌને આશીર્વચન આપ્યા. અને હવે હું શંકરભાઈ રામાભાઈ પટેલને પણ નમ્ર નિવેદન કરી રહી છું. આપ શ્રી પણ આપના શ્રેષ્ઠ શુભ સંકલ્પો અમને સૌને પ્રદાન કરો. આપ છેલ્લા 22 વર્ષથી બ્લડ બેંક ક્ષેત્રમાં વિશાળ સેવાઓ આપી રહ્યા છો. તો શંકરભાઈ રામાભાઈ પટેલ. ઓમ શાંતિ. આજે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે અને રાજયુગની શ્રી પ્રકાશ મણિજીના 18મા પુણ્યતિથિ નિમિત્તે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આ વિશે જે આપણે બધાએ સાથે મળીને રક્તદાન કર્યું એ બદલ હું દરેક રક્તદાતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરીથી પણ જીવનમાં બધા મળી અને રક્તદાન કરતા રહેશું. રક્તદાન આપવાથી કોઈ પણ તકલીફો થતી નથી. હવે રક્તદાન કોણ કરી શકે? જેની ઉંમર 18 વર્ષથી વધારે હોય અને જેમનું વજન 45 કિલો અને બ્લડની ટકાવારી પ્રમાણે 12.5% બ્લડ હોય એ દરેક વ્યક્તિ બ્લડ આપી શકે છે. લગભગ અહીંથી બેઠા ઘણા ભાઈઓ અને બહેનોએ આજે પણ રક્તદાન કર્યું અને ભવિષ્યમાં જે રક્તદાન કર્યું છે. અને સાહેબે જે નટુભાઈએ લગભગ 17-18 વખત રક્તદાન કર્યું એટલે એનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. અને રક્તદાન કરવાથી આપણા શરીરમાં શું ફાયદા થાય એ વિશે જો આપણે સાદી ભાષામાં કહીએ તો જૂનું લોહી નીકળે અને નવું બને. લોહી આપવાથી નાની મોટી બીમારીઓ જેવી કે બીપીનો પ્રોબ્લેમ હોય, એટેકનો પ્રોબ્લેમ હોય કે કેન્સરનો પ્રોબ્લેમ હોય એ પણ જે થોડા ઘણો હોય તો એ પણ આપણી બોડીમાં આવતો નથી કહેવાનો મતલબ. અને બીજું કે જ્યારે તમે રક્તદાન કરો છો એટલે ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે લોહી આપવાથી અશક્તિ આવી જશે, નબળાઈ આવી જશે. આ વસ્તુ એવી કંઈ થતી નથી. અને બીજું કે જે લોકો બ્લડ આપે છે તે 3 મહિના આપે કે 4 મહિના આપે કે 12 મહિના આપે, ગમે ત્યારે આપી શકે. એવા પણ પ્રશ્નો ઘણી વખત હોય છે કે એક વખત બ્લડ આપશું તો કે વારંવાર આપવું પડશે, આવું કંઈ નથી. પણ એનો સમયગાળો ભાઈઓમાં 90 દિવસનો એટલે કે 3 મહિનાનો હોવો જોઈએ, બહેનોમાં 4 મહિના એટલે 120 દિવસનો હોવો જોઈએ. એ પ્રમાણે રક્તદાન કરી શકાય છે. આપણે ધાનેરામાં એક નવી શરૂઆત કરી, લગભગ આજથી 5-6 વર્ષ પહેલાંની વાત કરું છું કે આપણી બ્લડ બેંક અને આપણી ટીમ થકી જે થેલેસીમિયા દર્દીઓને લોહી ગવર્મેન્ટ તો ફરી આપતી હતી, એનો કોઈ ચાર્જ લેતા નહોતા. પણ આપણે પણ એ જ અભિયાન ચાલુ કરેલું અને એમને પણ નિઃશુલ્ક રીતે બ્લડ પૂરું પાડીએ છીએ. એમનો કોઈ પણ ચાર્જ લેવામાં આપતો નથી. અને બીજો
હું જે બેને કહ્યું એવી રીતે 22 વર્ષથી બ્લડ બેંક સાથે સંકળાયેલો છું અને મારો ધ્યેય એક જ એવો છે કે ગમે તે જગ્યાએ ગમે તે દર્દી કે ગમે ધર્મનો હોય કે સમાજનો હોય એ પણ કશું જોયા વગર એને ગમે તે જગ્યાએ બ્લડ મળી રહે એવી હું એમને વ્યવસ્થા કરી આપું છું અને કોઈને પણ ગમે ત્યારે આવી જરૂર પડે તો 100% મને યાદ કરશો, હું મદદરૂપ થઈશું. અને બીજું કે આપણે બધા સાથે મળી અને આ અભિયાન આગળ ચલાવીએ તો ખૂબ સારું રહેશે. અને જે જરૂરિયાતમંદ હોય, ધારો કે થેલેસમિયા દર્દી, કેન્સર પીડિત દર્દીઓ અને અન્ય ગંભીર બીમારીઓથી જે દર્દીઓ પરેશાન થાય છે એ ક્યારે ન થાય અને એમને જરૂરિયાત પ્રમાણે બ્લડ મળી રહે એનો આપણે બધાને અભિયાન ચલાવવું જોઈએ. દીદીએ કહ્યું કે આજે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે લગભગ 1 લાખ બોટલ યુનિટ બ્લડ ડોનેશન થવાનું છે. તો આવી રીતે 1 લાખ યુનિટ બ્લડ ડોનેશન થશે, એમાં 3 લાખ લોકોના જીવન બનશે. કેવી રીતે કે બોટલ તો અમે એક આપી પણ 3 વ્યક્તિના જીવનદાન કેવી રીતે બનશે? તો અત્યારે આધુનિક સુવિધાઓથી બ્લડ 3 ઘટકોમાં વહેંચાય છે. એક પીસીવી જેને જે એચબી ઓછું હોય એમને આપવામાં આવતું હોય, એફએપી જે પ્લાઝમા હોય એ ઘણી વખત બ્લડિંગ થતું હોય એને આપવામાં આવતું હોય છે, અને પ્લેટલેટ એ જે ડેન્ગ્યુ વખતે ઘણી વખત ઘટી જાય છે એમને પણ આપવામાં આવતા હોય. તો બોટલ એક હતી પણ તમારી બોટલ અલગ અલગ ઘટકોમાં વેચાઈ ગઈ, તો એમાં એક બ્લડની બોટલ 3 વ્યક્તિઓનું જીવનદાન આપે છે. અને અહીંયા જે આ રક્તદાન શિબિરનું જે આયોજન કર્યું એ બદલ હું અહીં રશ્મિની દેવી અને બ્રહ્માકુમારી એના ઈશ્વરી વિશ્વવિદ્યાલયના ખૂબ ખૂબ આભાર માનું છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુથી જે સોશિયલ વિંગ છે એના તરફથી આ પ્રોગ્રામ બન્યો છે અને એમને જ્યારે પણ એ પ્રોગ્રામ બનાવ્યો તરત જ મેં કોલ કર્યો દીપકભાઈને અને દીપકભાઈ તરત જ તૈયાર થઈ ગયા કે હા દીદી અમે તમારી સાથે આ સેવામાં જોડાઈશું. તો ફ્રી ઓફ સેવા આપણી એમને પણ કરી છે. એ બદલ હું તહેદિલથી એમનું સ્વાગત કરું છું અને સન્માન કરું છું અને વારે વારે તમામ ટીમનો શુક્રિયા અદા કરું છું. અને આપણી વચ્ચે જેમણે 57 વખત રક્તદાન કર્યું છે, આપણે ખૂબ ખૂબ તાલીઓના ગડગડાટથી એમને વધાવીશું ને આગળ બોલાવીશું અને એમનું એક સન્માન કરીશું. આપણે એમનો ફૂલની પાંખડી રૂપે એક ઈશ્વરીય સોગાદ ભેટ કરીશું. ગર્વની વાત છે કે 57 વખત એમને પોતાના જીવનથી અનેકોને બચાવ્યા છે. એટલે 3 ગણી દો, 57 × 3 એટલા લોકોનું એમણે જીવન બચાવ્યું છે અને જીવન બચાવવું એ મહાપુણ્ય છે. ઓમ શાંતિ. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા માટે ભણસાલી ટ્રસ્ટ ડીસા ખાતે મને પ્રેરણા મળી. એના પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ બ્લડ ડોનેશનનું મહત્ત્વ શું અને શું. તો લગભગ 1996થી હું આ કેમ્પિંગ સાથે જોડાયેલો છું. આરએસ હોસ્પિટલ અથવા તો ભારત વિકાસ પરિષદ, બીજી લાયન્સ ક્લબ વગેરે વગેરે સંસ્થાના નેજા હેઠળ વધારે પડતા કેમ્પો કર્યા. એનો પણ મને એવોર્ડ ભણસાલી ટ્રસ્ટે આપેલો છે. મારું 57 વખત થયું છે અને મારી ઉંમર 62 વર્ષ થયા છે. આ જ વર્ષમાં મારે ગણતરી છે કે 62 વખત પૂર્ણ કરવા છે. જી, ઓમ શાંતિ. નટુભાઈ આવશે જેમણે 27 વખત બ્લડ ડોનેટ કર્યું છે, તો એમનું પણ આપણે સન્માન કરીશું. 21 વખત, હા ભૂલ થઈ ગયા, 21 વખત કર્યું છે. સોરી.
મારું એક જ કોલ ગયો અને રમેશભાઈ તરત જ આ કાર્યક્રમમાં હાજર થયા, એટલે એમની અંદર પણ સેવા ભાવ ખૂબ જ છે અને ત્યારે જ આવા લાયન્સ ક્લબ સાથે અને સામાજિક સેવાઓ સાથે જોડાઈ રહે, એટલે એમનું પણ આપણે સર્ટિફિકેટ અને કરીને બ્લડ આપ્યું છે તો આપણે એમનું પણ અહીંયા સન્માન કરશું. લાવો બેટા. અને બાકીના જેને બ્લડ આપ્યું છે બધાને સર્ટિફિકેટ અને ગિફ્ટ મળશે, કોઈ જતા નહીં, એ લઈને જ જજો. અને ભાઈ પણ મારા એક જ મેસેજથી, હીરાભાઈ ખાલી મેસેજ કર્યો અને અહીંયા પધાર્યા, એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા વચ્ચેથી શંકરભાઈ ચૌધરી વિદાય લઈ રહ્યા છે. એમને આપણને સૌને પોતાનો કિંમતી સમય આપી અને આ કાર્યક્રમને સફળ કર્યો છે, તો આપ શ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આપણા ડૉક્ટર નવીનભાઈ ચૌધરી જેઓએ પણ ખૂબ વ્યસ્ત હોવા છતાં પણ આપણા કાર્યક્રમને સુશોભિત કરવા માટે એમનો અમૂલ્ય સમય પ્રદાન કર્યો, તે બદલ આપ શ્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ખાસ શંકરભાઈનો મારે ખૂબ આભાર વ્યક્ત કરવો છે, કારણ કે એમને પ્રોગ્રામ રાહમાં પણ હતો, પણ મેં કહ્યું કે તમારે પહેલાં આ પ્રોગ્રામ કરવાનો છે અને પછી જ બીજા પ્રોગ્રામમાં, તો એમનો પણ તહે દિલથી આભાર છે. અને તમામ અહીંયા જે પધાર્યા છે એમના સાથીદારો, એમનું પણ આપણે પાછળથી ઈશ્વરીય સોગાત આપીશું. અહીં ઉપસ્થિત તમામનો પણ હું આભાર વ્યક્ત કરું છું, તેમજ નામી અનામી સર્વનો પણ હું આભાર વ્યક્ત કરું છું. 2 મિનિટ આપણે પરમાત્મા શિવને યાદ કરી આ કાર્યક્રમના લોન્ચિંગને પૂરું કર્યું છે, પણ હજી આપણું બ્લડ ડોનેશનનું કાર્ય ચાલુ જ છે, તો 2 મિનિટ પરમાત્માની યાદ. शिव बाबा का आया है दिव्य संदेश प्यारा, रजयोग से जोड़ो जीवन को बनाओ न्यारा। परमात्मा का संग जब मन से लग जाएगा, हर आत्मा का भाग्य निखर सा जाएगा। राजयोग से मिलती शांति और सच्चा प्यार, पावन बनो आत्मा मिटे हर विकार। कंचन काया पाएंगे नई दुनिया लाएंगे, शिव बाबा के संग चलकर स्वर्ग रचाएंगे। मन को करो निर्मल, भावनाओं में हो उजियारा, हर सांस में बसी हो शिव की मधुर धारा। राजयोग की शक्ति से बुझे हर ज्वाला, ब्रह्मा कुमारी बनकर फैलाओ उजियाला। ना आसन की सीमा ना प्राणायाम का जोर, मन और आत्मा का परमात्मा से हो मेल का। आत्मिक अनुभव में हो अचल आनंद बहार, राजयोग से ही मिलता है सच्चा सुख अपार। राजयोग से मिलती शांति और सच्चा प्यार, पावन बनो। ઓમ શાંતિ. આજના ધાનેરા બ્રાન્ચ બ્રહ્માકુમારી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અમને બધાને આમંત્રણ આપ્યું અને એ બધા અહીંયા બહુ જ સુંદર પ્રોગ્રામ કર્યો છે. બ્લડ આપવા માટે બધા જે પધારેલા છે તે એમનો બધાનો આભાર માનું છું. અને અહીંયા પણ સુંદર આયોજન કરેલું છે બ્રહ્માકુમારીના દ્વારા,
બાકી આવા સેવાના કામો બ્રહ્મકુમારી કરતા રહે અને ક્યાં પણ જરૂર પડે તો અમારો સાથ પણ એમની સાથે છે. ધાનેરા નગર એમની સાથે છે. થેન્ક યુ, ધન્યવાદ. 18મી પ્રકાશમણી દાદીજીની પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થા ધાનેરા દ્વારા અને સમગ્ર ભારત અને નેપાળમાં બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. 1 લાખ યુનિટ બ્લડ ભેગું કરવાનું છે અને રક્તદાન મહાદાન એ અહીં સાર્થક થાય છે. અને અહીં દરેક આવેલા ભાઈ બહેનો જેમને રક્તદાન કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને બ્રહ્માકુમારી સંસ્થા દરેક સેવા કાર્યક્રમમાં અગ્રેસર રહે છે અને અગ્રેસર રહેશે અને લોકોએ બ્લડ ડોનેશન કરવું જોઈએ એવી અભ્યર્થના. આજે બ્રહ્માકુમારી બ્રાન્ચ ધાનેરા ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવેલો હતો અને દીદીનો ફોન આવ્યો કે આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો છે. જેવો ફોન આવ્યો એવા અમે બેનને મળવા આવ્યા અને એવી સારી સેવા ભાવના હતી એટલે અમે હા પાડી અને અત્યાર સુધી 11 વાગ્યા સુધી 22 યુનિટનું બ્લડ યુનિટ એકત્રિત થયું છે. હજી આગળ 1 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને સારા એવા બ્લડ ડોનર આવે છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિના ઉપલક્ષમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા એક સુંદર બ્લડ ડોનેશન મેગા પ્રોગ્રામનું આયોજન થયું અને સુંદર શરૂઆત થઈ. એની ઓપનિંગ પણ ખૂબ સરસ થઈ કે જે રક્તદાતાઓ છે એમણે બળી ચડીને આ કાર્યક્રમમાં ભાગ લીધો અને ખૂબ ઉમંગ ઉત્સાહથી બધા બ્લડ ડોનેટ કરતા હતા. અને આ પ્રોગ્રામમાં પણ વિવિધ મહેમાનો અને વિવિધ સંસ્થાઓના જે પણ વડા છે એ પણ હાજર રહ્યા. એ બદલ એમનો પણ આ સંસ્થા ખૂબ આભાર માને છે. અને આ પ્રોગ્રામ અહીંયા જે કરવામાં આવ્યો એનું લક્ષ્ય હતું કે આપણે આજે નહીં તો કાલે રક્તદાન જરૂર કરીએ અને રક્તદાન કરવા માટે એમને પ્રેરિત કરવા માટે, જાગૃત કરવા માટે આપણે અહીંયા 1 કલાકનો આ પ્રોગ્રામ જે કર્યો. અને આજે સવારે 9થી તે 1 વાગ્યા સુધી હજી પણ બ્લડ ડોનેટનો કાર્યક્રમ ચાલુ જ છે. તો જે પણ અહીંયા આવ્યા છે એમના સંબંધીઓ પણ આનો લાભ લે અને હજી પણ એ બ્લડ ડોનેટ કરી શકે છે એવી આશા સાથે સુંદર અહીંયા પ્રોગ્રામ રહ્યો. ઓમ શાંતિ.